જય દ્વારિકાધીશ। કેમ છો બધા? મજામાં અને મજામાં જશો? કેમ કે આપના વિડીયો જોતા હોય તો મજામાં જ હોય। તો ગાઈસ આજે છે ને એવું છે કે આજે બહુ મજાની એમ કે ખુશ ખબર છે। ખુશ ખબર શું છે તમને ખબર છે? આજે છે ને એવું છે કે આજે અમારા મમ્મી અને પપ્પાની હેપી એનિવર્સરી છે, જેને અમને આ મોટી બધી દુનિયામાં જન્મ આપ્યો હતો। હા, અને હું તો બહુ હેપી છું। આજે એની હેપી એનિવર્સરી છે અને મારી દિલથી પ્રાર્થના છે દ્વારકાધીશને કે તમે મારા મમ્મી પપ્પાને હંમેશા ખુશ રાખજો મહાદેવ અને દ્વારકાધીશ, અને તેને બહુ સારું અને લાંબુ આયુષ્ય મળે એવું હતું। અને છે ને આજે છે ને ખુશ ખબર તો બહુ સારી છે। વાત બીજી શું છે ખબર છે? આજે છે ને મેં એના માટે સરપ્રાઈઝ પ્લાન કર્યો છે અને મેં વ્લોગ પણ શૂટ કરવાની છું, એને ખબર નથી। અને હું એના માટે સરપ્રાઈઝ છે, શું સરપ્રાઈઝ છે ને એ તમે કાલના વ્લોગમાં જોજો। મારા મમ્મી પપ્પાને હું સરપ્રાઈઝ આપવાની છું, એમ કે બહુ મજા આવશે। એ અમારા માટે હર વખત મારા બર્થડે પર એમ કે એને કર્યું જ છે કે મને કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપ્યું છે, હવે વારો અમારો છે, અમે એને આપવાની છે એક બહુ મસ્ત મજાનો એમ કે સરપ્રાઈઝ, જે એ જોઈને એકદમ એમ રાજી થઈ જાય। અને એને એમ કે રાજી જોઈને હું તો બહુ ખુશ થવાની યાર, હું ઇમોશન પણ બહુ છું। હું એમ કે એના માટે કંઈ સારું સારું વિચારું ને તો હું બહુ ઇમોશન થઈ જાઉં છું। કંઈ નહીં, આજના વિડીયોમાં આટલું જ હતું, વધારે કંઈ નથી કેવું, લોંગ વિડીયો શૂટમાં જોજો। અને તમે છે ને મારા મમ્મી પપ્પાને હેપી એનિવર્સરીની વિશ કરજો કોમેન્ટમાં, અને મને આગળ સપોર્ટ કરતા રહેજો। અને હું તમને મારા મમ્મી પપ્પા બતાવવાની છું। તો આજના વિડીયોમાં આટલું જ હતું। જય દ્વારકાધીશ, મળીએ કાલે।